હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી વાટીદારના ખમણ સાથે ખમણની સ્પેશિયલ ચટણી. ગુજરાતના કોઈ પણ ગામમાં જાઓ કે શહેરમાં જાઓ, ખમણની એક દુકાન તો ફેમસ હોય ને હોય જ. ખમણ તો આપણા ગુજરાતીઓની ઓળખ કહેવાય. તો વાટીદારના ખમણ બનાવવા માટે મેં અહીં 2 વાડકી ચણાની દાળ લીધી છે. દાળને આપણે 2 પાણીથી એકદમ સરસ ઘસીને વોશ કરી લઈશું. અહીં મેં દાળને વોશ કરી દીધી છે. હવે દાળ ડૂબે એ પ્રમાણે આપણે ડૂબોડૂબ પાણી ઉમેરીશું અને તેને 4 થી 5 કલાક માટે પલાળી રાખીશું. અહીં મેં 4 કલાક માટે દાળને પલાળી રાખી હતી. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દાળ પલળી ગઈ છે. હવે જે આ દાળનું પલાળેલું પાણી છે તેને આપણે કાઢી લઈશું. તો કોઈ પણ કાણાવાળા વાસણમાં અથવા તો કોઈ સ્ટ્રેનરમાં તેને ગાળી લઈશું. ચણાની દાળની વસ્તુમાં ઘણી વખત એવું થતું હોય છે કે આપણે આથો લાવવા માટે મૂકી હોય ત્યારે એક પ્રકારની ટિપિકલ સ્મેલ આવતી હોય છે. તો એ સ્મેલ ના આવે એના માટે થઈને દાળમાંથી પાણી કાઢવું ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે દાળને પીસી લઈશું. તો દાળને આપણે અધકચરી પીસીશું અને જોઈએ એટલું જ આપણે જરૂર પૂરતું જ પાણી એડ કરીશું અને મિક્સરને ચાલુ બંધ કરીને પલ્સ મોડ પર ચલાવીશું અને વચ્ચે એક વખત આપણે તેને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને ફરીથી થોડું પાણી એડ કરીશું અને તેને પલ્સ મોડ પર ચલાવીશું. વાટીદારના ખમણ બનાવતી વખતે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે અધકચરું જ પીસીને ખીરું તૈયાર કરવાનું, તો એનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે. અને પાણી પણ શરૂઆતથી બહુ વધારે નહીં એડ કરવાનું. જો ખીરું પતલું પડી જશે તો પણ તેનું રિઝલ્ટ સારું નહીં આવે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું અધકચરું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને બાકીની બીજી દાળને પણ એ જ પ્રમાણે આપણે પીસી લઈશું. તો બીજી દાળને પણ પીસી લીધી છે. એ ખીરાને પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો બધું ખીરું આપણે બાઉલમાં લઈ લીધું છે. હવે આપણે આથો માટેની તૈયારી કરીશું. તો જેના માટે અહીં મેં લીંબુના ફૂલ લીધા છે. 1 પિંચ જેટલા જ લીંબુના ફૂલ લીધા છે. તેને આપણે ખાંડીને તેનો ઉપયોગ કરીશું. આપણે ડાયરેક્ટ લીંબુના ફૂલનો ઉપયોગ નહીં કરીએ. આવી રીતે તેને ખાંડીને ઉપયોગ કરીશું તો એકબીજામાં સરસ રીતે પ્રોપર રીતે ભળી જશે. તો ખીરામાં વાટેલા લીંબુના ફૂલ ઉમેરીશું. સાથે જ 3 ચમચી મીડિયમ ખાટું એવું દહીં ઉમેરીશું. તો આ પ્રમાણેની બંને ખટાશ નાખવામાં આવશે. તો ના વધારે ખાટા કે ના વધારે ઓછા, એ પ્રમાણેના ખમણ બનીને તૈયાર થશે. આથામાં જો એકલા લીંબુના ફૂલ નાખવામાં આવે તો ખમણ વધુ પડતા ખાટા થઈ જશે. એટલા માટે પિંચ જેટલા લીંબુના ફૂલ અને મીડિયમ ખાટું એવું આપણે દહીં લીધું છે. બસ, તો હવે આ તૈયાર કરેલા ખીરાને આથો લાવવા માટે ઓવરનાઇટ માટે કોઈ ગરમ જગ્યા પર રાખીશું. તો અહીં મેં ઓવરનાઇટ ખીરાને રાખ્યું હતું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આથો આવી ગયો છે. જો ઓવરનાઇટ માટે ના રાખવું હોય તો 7 થી 8 કલાક માટે પણ તેને તમે આથો લાવવા માટે રાખી શકો છો. હવે આપણે તેમાં મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, આદુ મરચાંની પેસ્ટ, જરૂર પૂરતું પાણી ઉમેરીશું. અત્યારે આપણે થોડું પાણી ઉમેરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. વાટીદારના ખમણ બનાવવામાં પાણી નાખવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું. અત્યારે આપણે થોડું પાણી ઉમેર્યું છે. પાછળથી આપણે થોડું પાણી ઉમેરીશું. 1 પરી જેટલું સિંગ તેલ ઉમેરીશું. 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. તેની ઉપર આપણે થોડું પાણી ઉમેરીશું અને એકદમ સરસ રીતે હલાવી લઈશું. અત્યારે હું આ ખીરામાંથી બધા જ ખમણ બનાવવાની છું એટલે મેં બધા જ ખીરામાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેર્યો છે. આપણે એકસાથે બધા ખમણને તૈયાર ના કરવા હોય તો થોડા ખીરામાં ઈનો ઉમેરવાનો, એટલે ખમણ બેસી નહીં જાય અને સરસ રિઝલ્ટ આવશે. ઈનોની જગ્યાએ તમે ખાવાના સોડાનો ઉપયોગ પણ કરી શકો. ઈનો ઉમેરીને એકદમ સરસ ખીરું હલાવીને મિક્સ કરી લીધું હતું. હવે આપણે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી ઉમેર્યું છે અને હવે આપણે ખીરું એકદમ સરસ હલાવીને મિક્સ કરી લઈશું અને આપણે કન્સિસ્ટન્સીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર થયું છે. હવે આ ખીરું ખમણ બનાવવા માટે રેડી છે. તો હવે એક થાળીને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. ખમણ બનાવવાની ટોટલ પ્રોસેસમાં મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. ગુજરાતી ફરસાણમાં સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તેલથી ગ્રીસ કરેલી તૈયાર થાળીમાં આપણે હવે ખીરાને ઉમેરી લઈશું. વાટીદારના ખમણમાં થોડી થિકનેસ હોય છે એટલે એ પ્રમાણે આપણે 4 થી 5 ચમચા જેટલું ખીરું થાળીમાં રેડીશું અને થાળીને હલાવીને એક સરખું લેવલ કરી લઈશું. ઢોકળિયામાં મેં જરૂર પૂરતું પાણી ઉમેરીને પહેલેથી ગરમ કરવા માટે રાખી દીધું હતું. તેની અંદર હવે તૈયાર કરેલી થાળી મૂકીશું અને 15 થી 20 મિનિટ માટે તેને સ્ટીમ કરીશું. અહીં 20 મિનિટ થઈ ગઈ છે. તો હવે ખોલીને ચેક કરી લઈશું. ચપ્પુ નાખીને પણ આપણે ચેક કરી લઈશું. ચપ્પુ એકદમ ક્લીન આવે તો સમજી લેવાનું કે ખમણ સરસ રીતે
સ્ટીમ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ખમણ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે થાળીને બહાર કાઢી લઈશું અને થોડીવાર માટે ઠંડી થવા દઈશું. બીજી થાળી મેં રેડી રાખી છે, એને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું અને એ પણ ખમણ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો સાઈડની કિનાર એકદમ સરસ છૂટી ગઈ છે. એકદમ સરસ ખમણ તૈયાર થયા છે. હવે આપણે તેનો વઘાર કરી લઈશું. એક વઘારિયામાં 2 થી 3 ચમચી જેટલું સિંગ તેલ લીધું હતું, એને ગરમ કરી લીધું. તેમાં રાઈ ઉમેરીશું. રાઈ થોડી ચડિયાતી લેવાની. હિંગ, લીલા મરચાં, 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને સરસ મજાનો વઘાર તૈયાર થઈ જાય એટલે તૈયાર કરેલા ખમણ ઉપર રેડી દઈશું. આપણે જે વઘાર તૈયાર કરીને ખમણમાં ઉમેર્યો એનો ટેસ્ટ જ ખમણમાં ખૂબ જ સરસ લાગતો હોય છે. હવે આપણે તેનું કટિંગ કરી લઈશું. ગુજરાતી દરેક ફરસાણમાં ચણાનો લોટ અને ચણાની દાળનો ઉપયોગ થતો હોવાથી પ્રોટીનથી ભરપૂર હોય છે. જો અઠવાડિયા 10 દિવસમાં એક વખત ખમણ ઢોકળાનો ઉપયોગ કરવામાં આવે તો B12ની ઉણપ પણ નથી રહેતી. હવે લાસ્ટમાં આપણે બહુ બધી કોથમીર ઉમેરીશું. વાટીદારના ખમણમાં ખૂબ જ સારા પ્રમાણમાં કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે. જો લીલા કોપરાનું છીણ અવેલેબલ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને એકદમ ફરસાણની દુકાન જેવા આપણા વાટીદારના ખમણ બનીને તૈયાર થયા છે. અંદરથી પણ એકદમ સરસ જાળી જાળી આવી ગઈ છે અને પરફેક્ટ આપણો આથો આવીને ખમણ સરસ તૈયાર થયા છે. તો હવે ખમણ સાથે ખવાતી એક સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈશું. વાટીદારના ખમણમાં ગ્રીન ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે અને નાયલોન ખમણની ચટણીમાં કઢીની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક મિક્સર જારમાં કોથમીર, લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, એક લીંબુનો રસ, 2 ચમચી ખાંડ, ખાંડનું પ્રમાણ થોડું ચડિયાતું લઈશું, 2 નાના ટુકડા આદુના અને આપણે જે ખમણ તૈયાર કર્યા છે તેમાંથી 2 ટુકડા ખમણ લઈશું. ફરસાણવાળાને ત્યાં આ પ્રમાણેની જ ખમણની ચટણી તૈયાર થતી હોય છે. ચટણીમાં થિકનેસ માટે એ લોકો ખમણનો ઉપયોગ કરતા હોય છે એટલે આપણે અહીં 2 ટુકડા ખમણનો ઉપયોગ કર્યો છે. હવે આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું. જ્યારે મેં ચેનલની શરૂઆત કરી હતી ત્યારે મેં સૌથી પહેલો વિડીયો નાયલોન ખમણનો મૂક્યો હતો. નાયલોન ખમણનો વિડીયો બધાએ ખૂબ જ પસંદ કર્યો હતો. આશા રાખું છું આજે વાટીદારના ખમણનો વિડીયો પણ આપ સૌને પસંદ આવશે. તો આ ચટણી બનીને તૈયાર છે. તો તૈયાર છે વાટીદારના ખમણ અને સાથે તેમાં ખવાતી એક સ્પેશિયલ ચટણી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.